बाद प्लेन क्रेश मामलो दुर्घटना में जीवित बचेल एकमात्र विश्वासना नाना भाईनो मृतदेह परिवार ने सौंपायो। दीवना पटेलवाड़ी खाते विश्वासना नाना भाईनो मृतदेह पहोंचता परिवार में वलोपात। विश्वासे तेना नाना भाई अजयनी ननामीने कांध आपी। उल्लेखनीय है कि प्लेन दुर्घटना में विश्वासनो आबाद बचाव थयो हतो, ज्यारे नाना भाई अजयनुं मौत निपज्युं हतुं। एनो जे भाई जे दुर्घटनाग्रस्त प्लेन में मृत्यु पामेलो एनो पार्थिव देह रात्रे 2 वाग्यानी आसपास एना फेमिलीने सौंपवामां आव्यो छे अने एने ए लोको अंतिम क्रिया माटे दीव लई गया छे। अमदावाद में 12 जूने बनेली प्लेन क्रेशनी दुर्घटना समयनो वधु एक विडियो सामे आव्यो। विडियो में देखाई रह्युं छे कि दुर्घटना बाद केन्टीन में धूळभर्युं वातावरण छवाई गयुं हतुं। अचानक थी केन्टीन में जमता लोकोमां अफरातफरी मची हती। दुर्घटना समय मेस में जमी रहेला डॉक्टर अक्षय झालाए आंखों देखी वर्णवी कहूं ब्लास्टना अवाजथी लोको पोतानी जमवानी थाળી मूकीने जीव बचाववा भाग्या हता अने ज्यां जग्या मळी त्यां सुरक्षित स्थाने पहोंच्या हता। अमदावाद में मेघाईनगर में एयर इंडिया की फ्लाइट क्रेश में लोकोनी दिल है हाल पर दुख है, कारण के 5 दिवस वीती गया है तथा तेनु जे खौफ है लोकोना दिल में है। एवा घणा लोको हता कि जे लोकोए मौत ने भेट्या है, त्यारे केटलाक लोकोए मौत ने मात आपी है। अमारी साथे अत्यारे डॉक्टर अक्षय झाला है कि जे त्यां मेस में जमी रह्या हता। एमनेथी पूछीशुं शुं आखी घटना हती। अक्षय भाई तमे त्यारे शुं करी रह्या हता ने आखी घटना शुं छे? એટલે જનરલી 1:20 હું મેસમાં જમવા ગયો, એટલે મેસમાં મેં જસ્ટ થાળી લઈ અને હું ત્યાં બેઠો. હું ત્યાં દિવાલની ચોથા ટેબલ હું બેઠો હતો જસ્ટ, એટલે ચોથા ટેબલ બેઠો, અમે જસ્ટ જમવા બેઠા, મારા ભેગા મારા ફ્રેન્ડ હતા, એટલે અમે જમવા બેઠા અને એક બટકો જે મેં મોઢા મૂક્યો તો જોરથી એવો અવાજ આવ્યો, એટલે એટલો ભયંકર અવાજ હતો તો અમે બધા આમ બારી બાજુ જોયું, બધું વિધિન સેકન્ડમાં થયું, ખબર ના પડી શું થયું એમ, એટલે બારી બાજુ અવાજ આવ્યો એટલે એટલો મોટો ધરતીકંપને એવું થયું કે મોટું બધું પડી ગયું અને ધૂળ થઈ ગયું, બધું કંઈ દેખાય નહીં, મારી આંખમાં ધૂળ કરી ગઈ હતી, નાકમાં ધૂળ કરી હતી, મોઢામાં ધૂળ કરી ગયું, કંઈ શ્વાસ ના લેવાય અમારાથી। પછી એક કોકનું બ્લડ મારા હાથમાં ચોંટી ગયું, મારા કપડામાં ને એમાં એમ, અને આંખમાં એટલી ધૂળ કરી ગઈ કે આંખ ખુલે એવું નહોતું એમ। ત્યારથી પછી એટલે અમે આંખો બંધ કરી અને પહેલાં તો ત્યાં એને જગ્યા અમે ઊભા રહ્યા, ત્યાં અમે જોયું કે જો પડશે કંઈક ઉપર અમારી ઉપર પડશે તો અહીંયા જ પડશો ને અહીંયા જ મરી જશું, બાકી જો અહીંયાથી આગળ ગયા અને ત્યાં પડશે તો ત્યાં પણ મરવાનો ભય રહી છે। એટલે અમે ત્યાં ઊભા રહ્યા, ત્યાં ઊભા રહી અને પછી અમે ત્યાંથી 1 સેકન્ડ માટે ઊભા રહ્યા કે જે થાય અહીંયા થશે। પછી જ્યારે શાંત થયું અને ધૂળ તો હતી ચારે બાજુ, કંઈ દેખાતું નહોતું, પછી હું અને મારો ફ્રેન્ડ અમે બંને એકબીજાને પકડી અને ત્યાંથી આગળ સીડીએથી ગયા કે જો સીડી તૂટેલી હશે તો ત્યાંથી ઠેકડો મારી જશું, બાકી ત્યાંથી નીકળીએ, પણ સીડી ફોર્ચ્યુનેટલી સારી હતી એટલે અમે ત્યાંથી પછી નીકળ્યા અને આંખો બંધ કરીને મલબોનો બધી પડેલો હતો, એટલે અમે ત્યાંથી ઠેકડે મારીને બહાર નીકળી ગયા। આજે તમે મેસમાં જ હતા અને જે ફ્લાઇટ જે ક્રેશ થયું મેસ ઉપર જ પહેલા ટકરાયું છે? પહેલાં મેસ ઉપર ટકરાયું હતું, સૌથી પહેલાં મેસ ઉપર પાછળનો ભાગ ટકરાયો અને ત્યારે બ્લાસ્ટ નહોતો થયો, એટલે એ અમારા માટે સારી એમ કે બ્લાસ્ટ નહોતો થયો, પણ ધૂળ એટલી બહુ હતી ને એટલે અમને કંઈ દેખાતું નહોતું। સૌથી પહેલાં મેસ ઉપર બહુ જોરદારનો અવાજ આવ્યો, એટલે અમે બધા ઊભા થઈ ગયા અને બધા એકબીજાને પકડીને ચિલ્લાવા લાગ્યા અને રાવડો પાડવા લાગ્યા, પછી અમે ત્યાંથી બચીને નીકળ્યા। મેસમાં કેટલા લોકો હશે એપ્રોક્સિમેટલી? એટલીસ્ટ જ્યારે હું જમવા ગયો તો ત્યારે 70 થી 80 લોકો જેટલા જમતા હતા। ઘણા બધા બચી ગયા છે? હા, ઘણા બધા ત્યાંથી પહેલા માળેથી બારીએથી કૂદીને નીકળી ગયા હતા અને ઘણા બધા અમારી સાથે પછી ત્યાંથી સીડીએથી નીકળ્યા હતા। જ્યારે બ્લાસ્ટ થયો મેસ ઉપર જ્યારે ટક્કર વાગી અને કેટલા સમય પછી આ બ્લાસ્ટ થયો હશે, એટલે આગ લાગી હશે બધું? મેસમાં છે ને આગ નથી લાગી, અમે જ્યારે નીકળી અને બહાર થોડાક આગળ ગયા અને પછી અમે પાછળ ફરીને જોયું ત્યારે અમને ખબર પડી કે પ્લેન ક્રેશ થયું હતું। અમને ત્યારે નથી ખબર કે શું થયું છે, અમને એવું લાગતું કે કંઈ ભૂકંપ આવ્યો અથવા તો કંઈ પણ એવું થયું છે કંઈક કે જેથી કરીને આવું બધું થયું એમ। અમે બહાર નીકળીને પાછળ ફરીને જોયું ત્યારે પ્લેન ક્રેશ થયું હતું અને ત્યારે મેસમાં નથી આગ લાગી, ત્યારે આગળ બહુ અત્યારે આગ લાગી ગઈ હતી અને ત્યારે ધુવાડો પણ બહુ આગળ વધારે હતો, પછી ત્યાં સુધીમાં લોકો બધા નીકળી ગયા હતા એમ। તાત્કાલિક બધું આવી ગયું હશે અને મોતને આપણે નજરે જોયા છે? મારી નજરે, એટલે જ્યારે હું મેસની બહાર નીકળી થોડો આગળ જોઈને જ્યારે મેં સેકન્ડ પાછું ટર્ન લીધો ત્યારે મને એવું થયું કે સેકન્ડ લાઈફ મળી એમ, બાકી જીવવાનો કોઈ આમાં 0% ચાન્સ હતો બચવાનો એમ, કે બચવાનું કોઈ શક્યતા જ નથી આમાં। કેટલા લોકો નીકળી ગયા હશે તમે મેસમાં જમતા થયેલા? એટલીસ્ટ મારા ખ્યાલ પ્રમાણે 70-80 માંથી એટલીસ્ટ 50+ તો નીકળી ગયા હતા, એટલા લોકો તો નીકળી ગયા હતા, કેમ કે એને તો મેં જોયા હતા ભાગતા ને કૂદતા ને એવા બધા એમ અંદરથી। હા, પછી નુકસાન થયું હતું બાજુવાળી બિલ્ડિંગમાં બી નુકસાન થયું? બાજુવાળી બિલ્ડિંગ જે 4 બિલ્ડિંગ હતી એમાં બહુ ભયંકર આગ લાગી ગઈ હતી, ત્યાંથી તો બધું કેમ કે એટલી વિધિન સેકન્ડમાં બધા લોકોને બધા આવી ગયા હતા, એટલે ત્યાંથી અમને નીકળવાની પણ પરમિશન ને કંઈ હતું નહીં, એટલે અમે સીધા પછી હું પાછળની બાજુથી મારી બાઇક લઈને નીકળી ગયો હતો,
પાછળના એરિયામાંથી એમ. તમે ટ્રોમામાં હતા એવું સાંભળ્યું કે બહુ બીક લાગતી હતી કેમ કે મગજ ઉપર ચડી ગયું. એટલે એમાં એવું થયું હતું કે મને છે ને થોડું ઘણું લેફ્ટ લેગમાં ને એમાં એબ્રેઝન થયું હતું. મને કોઈ ફ્રેક્ચર બેક્ચર નહોતું થયું, હું ચાલી શકતો હતો વ્યવસ્થિત એમ, અને મને શ્વાસ લેવામાં તકલીફ હતી. એટલે હું સીધો રૂમે જઈ મેં કપડાં ચેન્જ કર્યા, નાહી ધોઈ, અને હું ફટાફટ પહેલાં ટ્રોમામાં ગયો. મેં કીધું મને વાંધો નથી, આપણે બીજાની સેવા કરીએ. પણ ત્યાં એટલું બધી લોકો હતા ને એટલા બધા પેશન્ટોને બધા હતા તો મારે જોવાનું નહીં, મેન્ટલી સ્ટ્રેસ બહુ આવી ગયો. એટલે હું પાછો મારો રૂમે આવી ગયો હતો. બીજું જિંદગી મળી એવું કહી શકાય આપણે. બીજી જિંદગી મળી, લિટરલી બીજી જિંદગી મળી. લાઈફ મારી બીજી છે એવું મને લાગે છે અત્યારે. એપ્રોક્સિમેટલી કેટલા વાગે આ બન્યું હશે પ્લેન ક્રેશ? એક્ઝેક્ટલી કેટલા વાગે થયું હશે? એક્ઝેક્ટલી 3:35 આજુબાજુ મને ખ્યાલ છે, કેમ કે હું 1:35 આજુબાજુ ખ્યાલ છે, કેમ કે હું 1:20 જમવા ગયો હતો. પછી મેં થાળી લીધી, માસી પાસેથી રોટલી બોટલી લીધી, એટલે એટલીસ્ટ 1:30 જેવું થઈ ગયું હતું. પછી હું જમવા બેઠો ને હજી એક જ બટકો મોઢામાં મૂક્યો હતો, ક્યાં આવું થયું હતું. બિલકુલ. તો અક્ષય હતા જે બીજી જિંદગી કહી શકાય કે તમને મળી છે, અને ક્યાંક ને ક્યાંક મેસમાં જતા કે જ્યારે ઘટના બની, પ્લેન ક્રેશ થયો એટલે કે ટકરાયું એનું પાછળનું ભાગ, ત્યારે મેસમાં હાજર હતા અને તે પોતાનો જીવ બચાવવામાં સફળ થયા છે. કેમેરામેન હરીશ શર્મા સાથે નવીન ઝા, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. સમાચારોમાં આગળ વધીએ. બોટાદથી સમાચાર. સાગાવદર ગામે ઇકો પાણીમાં તણાઈ જવાનો મામલો. ઇકો કારમાં સવાર તમામ 7 લોકોના મોત. આજે કુલ 5 લોકોના મૃતદેહ મળ્યા. ઇકોમાં કુલ 9 લોકો સવાર હતા, જેમાં 7 લોકો ગુમ હતા. ગઈકાલે 2 લોકોના મૃતદેહ મળ્યા હતા. એનડીઆરએફ તેમજ સ્થાનિક રેસ્ક્યુ સહિત ગામ લોકો મહેનત કરી રહ્યા હતા. બોટાદ પ્રાંત અધિકારી, બોટાદ રૂરલ મામલતદાર તેમજ સ્થાનિક ગામના આગેવાનો સહિત ગુમ થયેલની શોધખોળ હાથ ધરાઈ હતી. કારિયાણી ગામના તળાવમાંથી મળી આવેલી 5 ડેડ બોડીનું પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. સંવાદદાતા વિજય જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. વિજય, કઈ રીતે આ દુર્ઘટના બની હતી અને અત્યારની શું સ્થિતિ? કેટલા લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા? જી દીપા, ચોક્કસથી કહી શકાય કે ગંભીર બેદરકારીના કારણે કરુણાંતિક આ સર્જાઈ હોય તેવી આ ઘટના છે, જેમાં ગત 16 તારીખના સાંજના સમયે સાંગાવદર અને લાઠીદર ગામ કે જે બોટાદ તાલુકાના ગામો છે તેની વચ્ચેની નદીમાંથી જોખમી રીતે કાર પસાર કરાઈ હતી. જે ઇકો કારમાં કુલ 9 જેટલા લોકો સવાર હતા, જેમાંથી 2 લોકોનો આબાદ બચાવ થયો હતો, પરંતુ અન્ય જે 7 લોકો છે તે પાણીના પ્રવાહમાં કાર સાથે તણાઈ ગયા બાદ ગઈકાલે એટલે કે 17 તારીખના રોજ 2 લોકોના મૃતદેહ મળી આવ્યા હતા. અને ત્યારબાદ આજે વહેલી સવારથી જ એનડીઆરએફ, રૂરલ, સ્થાનિક પ્રાંત અધિકારીઓ સહિતના સ્થાનિક લોકો દ્વારા મૃતદેહોનું શોધખોળ હાથ ધરવામાં આવી હતી. ત્યારબાદ વહેલી સવારથી કારિયાણી ગામના તળાવ વિસ્તારમાંથી એક બાદ એક આજે કુલ 5 જેટલા જે મિસિંગ પર્સનો હતા એ 5ના મૃતદેહ હાલ એક બાદ એક મળી ચૂક્યા છે. અને તમામ 5 અને ગતરોજ મળેલા 2 એમ કુલ 7 લોકોના મૃતદેહોને બોટાદ સરકારી સોનાવાલા હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવે. આભાર વિજય. વરસાદનું આગમન થતાં જ અમદાવાદ શહેરના રહીશોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. દર વર્ષે ચોમાસામાં ગોદરેજ ગાર્ડન સિટીના રસ્તાની બિસ્માર હાલત જોવા મળે છે. સ્થાનિકો પણ ખરાબ રોડ રસ્તાને લઈ પરેશાન. મનપા તંત્ર કામગીરીમાં બેદરકારી દાખવતા હોવાના આક્ષેપ કરી રહ્યા છે. વરસાદ પડતાની સાથે અમદાવાદ શહેરના રોડ રસ્તાની હાલત ખસ્તા થઈ જતી હોય છે. અમદાવાદના ગોદરેજ ગાર્ડન સિટી પાસે છું અને ગોદરેજ ગાર્ડન સિટી પાસે એક તરફ આપ જુઓ તો અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા જે કામ કરવામાં આવ્યું છે તે અંગે ખોદકામ કરવામાં આવ્યું છે. પરિણામે રસ્તો છે તેને અડધ ખોદકામને કારણે બંધ કરી દેવાયો છે અને બીજી તરફ રોડ રસ્તાની હાલત પણ ખસ્તા થયેલી જોવા મળી રહી છે. ગોદરેજ ગાર્ડન સિટી તરફ રહેતા લોકો છે તે મહા મુસીબતનો સામનો દર વર્ષે કરતા હોય છે અને આ વર્ષે પણ તેઓ પાણીમાંથી અહીંથી પસાર થતા ટ્રાફિકની સમસ્યા છે તેમાં પણ લોકો પરેશાન થતા જોવા મળતા હોય છે. આપ જોઈ રહ્યા છો કે એક તરફ રસ્તો અડધો બંધ છે અને બીજી તરફ ખાસ કરીને રોડ રસ્તાની હાલત પણ ખરાબ છે, જેને કારણે લોકો છે તે મહા મુસીબતનો સામનો પણ કરતા હોય છે. એકદમ ખરાબ છે રસ્તો તો, બહુ ખરાબ છે. હા આંટી, તમે પાછા બેઠા છો, ડર લાગે છે? ઘણો બધો ડર લાગે છે. કયા વિસ્તારમાં ક્યાં રહો છો? આગળ ચાંદખેડા રહો છો. બહુ ખરાબ છે આગળ રસ્તો? આગળ તો ખરા સારો છે પણ અહીંયા જ ખરાબ છે. ખરાબ છે. અચ્છા કાકા, ટ્રાફિકમાં નીકળ્યા હોય તો કેવી પરિસ્થિતિ થાય? પરિસ્થિતિ રહે છે મેડમ, કેમ કે અમને પાણી બહુ વધારાનું ભરાઈ જાય છે અહીંયા. આ ખાડા ખપચાના હિસાબે 2 વ્હીલર વાળા 4 વ્હીલર વાળા વચ્ચે ફસાઈ જાય છે. એના કારણે પબ્લિકને બહુ તકલીફ પડે છે મેડમ. તમે ક્યાં રહો છો? આગળ? અમે આગળ ચાંદખેડા માનસરોવરમાં રહીએ અને છીએ. અહીંથી રોજનો અમારો રોજનો રૂલિંગ છે રોડ આવવા જવાનો, કેમ કે આટલા
ખભે સુધી પાણી હોય છે, એટલું જ બધું પાણી ભરેલું હોય છે વરસાદના કારણે. એના કારણે અમારે હેરાન થવાનું થાય છે. પહેલા જ વરસાદમાં તો હા, પહેલા જ વરસાદમાં ફૂલ પાણી ભરાઈ જાય છે. તો તે સાંજે અમે અહીંથી જ ગયા હતા. ગઈકાલે સાંજે અહીંથી જ ગયા હા, હતા. પરમ દિવસ અને સાંજે. ટ્રાફિક પણ બહુ હશે. હા, ટ્રાફિક એકદમ ફૂલ થઈ જાય છે. હા, બિલકુલ. તો લોકોએ આ પ્રકારની સમસ્યા છે તેમનો સામનો કરવો પડે છે. કાકા, તમે આગળ રહો છો? સિલ્વર લક્ઝુરિયામાં. અચ્છા, કેવી પરિસ્થિતિ છે? કારણ કે રોડ બહુ તકલીફ પડે છે, રોડ રસ્તા ખરાબ છે. તો દર વર્ષે આમ થાય? હા, દર વર્ષે. કેટલા વર્ષથી આવી પરિસ્થિતિ? અરે કેટલા હું 1.5 વર્ષથી તો હું રહું છું, ત્યારનું તો જોઉં છું. ત્યારના જોઉં છું, એટલે કોઈ સુધારો જ નથી. ના, અચ્છા. બહુ મ્યુનિસિપાલિટીનું ખરાબ તંત્ર છે આવું. તો ટેક્સ પૂરો આપીએ છીએ ને આવું ચાલે અમારે. બિલકુલ. તો ટેક્સ પેયર છે અને ટેક્સ પે તો પૂરો આપે, અને જો ટેક્સ ના આપે તો સીલ કરી દે. પરંતુ પરિસ્થિતિ એવી છે કે રસ્તા લોકોને અહીં રસ્તા પણ નથી મળતા. આપ જુઓ તો અડધો રસ્તો ખોદેલો, અને બીજો જે રસ્તો છે તે પણ જવા લાયક નથી. લોકોએ ખાસ કરીને 2 વે રસ્તો છે તેને 1 વે કરીને ટ્રાફિકમાં જવું પડે છે, અને આ પ્રકારની પરિસ્થિતિથી લોકો છે તે પરેશાન થતા જોવા મળી રહ્યા છે. કેમેરામેન પંકજ મકવાણા સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.